સાઈડ વ્યવહાર ચાલુ છે ચોકન રોડ આ સાઈડ બધો વ્યવહાર થાય છે તો આ સાઈડ મમ્મીને લઈ જાય ને મમ્મી કોનું ફોન કરે તું મારા પછી ફોન જ નહીં આવે થોડાક બસ પણ ગાયો ઘેર જેટલી છે ઓછી આવજો તાન બે પૂરી પે આવજો તાન ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ વાગી ગયા છે 9:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે 9:30 વાગે તો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને અને ફ્રેશ તો આપણે જવાનું છે અત્યારે આજે 12 તો આપણે ફૂલ ફેમિલી જઈ રહી છે અત્યારે 12 તો ચોકન જઈએ છીએ એ પહેલાં બધો તૈયાર થયો કે નહીં થયો પૂછી લઈએ તો જો આ સાઈડ તો સૃષ્ટિ તૈયાર થઈ ગઈ છે પાણી પીવા માટે આવી છે સૃષ્ટિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો જો સૃષ્ટિ તો વહેલા પાણી પીવા માટે આવી છે આ સાઈડ તો જો બા બેસી ગયો છે ગુડ મોર્નિંગ તો જો આ સાઈડ બા બેઠો છે અને આ સાઈડ તો જો આગેવાન તૈયાર થઈ ગયા છે આપણે આગેવાન ગુડ મોર્નિંગ તો જો પપ્પા તો એકદમ રેડી થઈ ગયા છે રેડી તો ગમો તો કે વહીથી બેહવા ગમો તો એમ થઈ તો પપ્પા જઈશું ગમો અને આપણે તો વહીથી જ બેસ્યું આ સાઈડ તો જો મમ્મી થઈ હતી રેડી મમ્મી ગુડ મોર્નિંગ મમ્મીને તો રેડી થઈ ગયો અમે તો તાણ આજ તો લાડવા ખાવા જઈએ છીએ એ તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો અમે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને લાડવા ખાવા જઈએ છીએ મોણેકનાથ તો ગાઈસ જો એ કહેતા હતા આપણે ચો જવાનું છે તો આજે જવાનું છે મોણેકનાથ તો બહુ સુંદર મજાનું લોકેશન છે અને બહુ તમને આજનો વ્લોગ જોવાની પણ બહુ મજા આવશે તો મસ્ત જગ્યાએ આપણે જવાનું છે તો આપણા આજના વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે આજનો વ્લોગ જોવાની તમને અને હું તમને બધા ફરીને બતાવી તો આ સાઈડ જો શેતાજી તૈયાર થઈ છે શેતાજી ગુડ મોર્નિંગ જો શેતાજી હું તૈયાર થઈ ગઈ ભાઈ આજનો વ્લોગ કેવો આવશે આપણો મજબૂત નહીં આવે તો ગાઈસ બહુ મજબૂત વ્લોગ બનાવવાનો છે આપણો આજનો રોજ મજબૂત જ બનાવીએ છીએ પણ આ તો એના કરતા ઓર મજબૂત આવશે અને આજનો વ્લોગ જોવાની તમને બહુ મજા આવશે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે મોણેકનાથ તો આપણા કુટુંબમાંથી એક બાબરી છે તો બાબરીમાં આપણે જઈ રહ્યા શું કેવું છે તાઈ તો એ ટ્રેક્ટર પણ આવી ગયું છે અને આજે આપણે જવાનું છે ટ્રેક્ટરમાં ગાઈસ બહુ લોબી સવારી છે અને ટ્રેક્ટરમાં જવાનું છે જોઈએ આપણે તો બાઇકમાં બેસીએ બહાર કારણ કે શેતાજીને બાઇક લઈને આવો શું કેવું મને લેતા તો લેતા જઈએ બરાબર તો ચલો જો આ સાઈડ તો ત્રિશુલ તૈયાર થઈ છે ના ત્રિશુલ તૈયાર થવાનું બાકી છે મીશું તૈયાર થઈ તો ચલો ફોન બોન લેવાનું છે તો ફોન બોન લઈ લે પૂછ્યું છે એવું ના હોય છે ટ્રેક્ટર કરી હોય તો પછી ટ્રેક્ટરમાં જવાનું એવું ના હોય શુભે ના વાત સાચી છે તમારી પણ ટ્રેક્ટર કરી છે એટલે ટ્રેક્ટરમાં જ જવું પડે તો ચલો આપણે જઈએ છીએ પહેલાં તો રોડ ઉપર કારણ કે આપણું કુટુંબ ત્યાં ભેગું થયું છે ટ્રેક્ટર પાસે તો આપણે ટ્રેક્ટરમાં જવાના છીએ આ સાઈડ મમ્મી નીકળી જઈ છે સૃષ્ટિ નીકળી જઈ છે મેશુ ત્રિશુ અને મમ્મી તેજલ ભાભીને જોજો હજી તૈયાર જ નહીં છો હજી તેજલ ભાભીને તો કાંઈ ઘરમાંથી બહાર જ નીકળ્યો નહીં મને લાગે તો કાંઈ જો આપણે તો તૈયાર થઈને અને કમ્પ્લીટ રોડ ઉપર આવી જાય છીએ રોડ ઉપર હા હું ભૂલી ગયો લેતા હતા તો આપણે તો રોડ ઉપર આવી જાય છીએ અને આ સાઈડ તો બધું આવી ગયો છે મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી મેશુ ત્રિશુ સૃષ્ટિ બધો આવી ગયો છે જો તો ટ્રેક્ટરમાં આવીને અને બેસી ગયો છે બધો જો ગઈ આ સાઈડ કે જુઓ બધો આવી જાય ટ્રેક્ટરમાં બેસી ગયો મમ્મીને બધો ચલો તો બેસી ગયો અને શું કહેવાય ત્યાં તો આવે છે જીપ તો કહેતો કે રસ્તો ક્યાંક ખતરનાક છે એમ કહેતો બાજુવાળાનો પાડી આપે રનિંગ થી ઉપર ચડી એવું સને કે વાળો ચડવાઈ તો કઈ જો આપણે તો આવી ગયા છીએ મોણેકનાથ મસ્ત મજાનું લોકેશન છે તો જોવાય જય શ્રી રામ જો ગાઈસ વદરાઓ કેટલા બધા છે તો કેટલા છે ગણ્યા નહીં એટલા બધા વદરાઓ છે તો કેવા બે લાઈન સર કેવા બેઠા જો પણ વતનું લખેલું છે કે વદરાઓને ખોરાક આપવો નહીં એવી ચેતવણી આલેલી છે જો સર તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ અને ટ્રેક્ટર તો હજી પાછળ છે બે ટ્રેક્ટર પાછળ છે અને આપણે આવી ગયા છીએ આપણે બાઇકમાં આવ્યા ને એટલે શેતાજી હું અને બીજા ભાઈ એમ કહીને 3 જણા બાઇકમાં આવ્યા અને ટ્રેક્ટર પાછળ આવે લીગર તો આપણે બધું ફરીએ શું કહેવું છે તો આપણે તેટલી ઘડી ફરીએ અને રીલ બિલ બનાવીએ એ રાવ એટલી ઘડી આપણે રીલ બિલ બનાવી દઈએ તો ગાઈસ જો આપણે તો આવી ગયા છીએ વૈકણ અને વૈકણ તો છે આરો હોલ છે
અહીંયા બેસવા માટે સ્પેશિયલ છે અને અહીંયાથી બહુ મસ્ત મજાનો નજારો પણ તમને બતાવો જો. તો ગાઈસ જો મસ્ત મજાનો નજારો કેવો લાગે જો. ખાલી આખું કુદરતી વાતાવરણનું છે ને સૌંદર્ય જો. ચારેકોર ડુંગર જો. આ જાળી મારેલી છે પણ છે ને જાળીના અંદર જઈને આપણે તમને બતાવીએ છીએ. બીજું આ સાઈડ બતાવીએ જો ગાઈસ કેવું લાગે. તો ભાઈ જો આપણે જઈએ છીએ અંદર મંદિરમાં દર્શન કરવા માટે અને જો અને પથ્થરોની વચ્ચે થઈને રસ્તો છે મંદિરમાં જવાનો મસ્ત જો. બે સાઈડ પથ્થર વચ્ચે રસ્તો છે અને આ મંદિરનો પ્રવેશ દ્વાર છે. તો આપણે જઈએ છીએ અંદર. જો અંદર આવ્યા એટલે તો બહુ મસ્ત લાગે છે ભાઈ જો તમને બતાવું. આ રહ્યું છે ને અહીંયા બોર્ડ મારેલું છે કારણ કે નેચર સત્સંગ હોલ છે અને આમાં આપણે જઈશું અંદર. જો અંદર તો અંધારું ગોટ છે પાછું ભાઈ તો પણ આપણે અંદર તો જઈશું જ. આ સાઈડ છે તાજી અંધારામાં તો જવું જ પડે તો જો અંદર જઈએ છીએ ગાઈસ. આ ગરબો મૂકેલો છે ભાઈ અને હવે અંદર છે ને મસ્ત મંદિર છે. આ સાઈડે છે અને આ સાઈડે છે જુઓ. તો જો આપણે છેક અંદર આવી ગયા છીએ અને મંદિર છે ગાઈસ પણ કેવું કહેવાય છે કે મોણેકનાથની ગુફાઓ એટલે આ ગુફાઓ જેવું મંદિર છે જો. આ સાઈડ આ પથ્થર જ એવો છે જો આખો જો મસ્ત પથ્થર છે. આ પણ જો અહીંયા સીસીટીવી કેમેરા પણ છે જો. આ સાઈડ બધું ગાઈસ પડી છે ગોળા ગોળા બધું આપણે સાઈડ પડી જો. હવે આપણે જઈએ અંદર મંદિરમાં. તો જો આ રહ્યું મંદિર ગાઈસ. મંદિરમાં આવી ગયા છીએ અને અંદર તો શ્રીફળ અગરબત્તી કરવાની તો મનાઈ જ છે પહેલી વાત તો. શું મસ્ત નહીં શેતાજીની આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ અંદર. દર્શન બર્શન કરી લઈએ પહેલાં તો. કેવું લાગે અંદર અંદર આમ છે એવું ઠંડુ નહીં લાગતું? પથ્થરોમાં મંદિર છે તો ઠંડુ લાગે પથ્થરના લીધે. આમ પથ્થરના લીધે ગરમી લાગે પણ મંદિર છે એટલે પથ્થરના લીધે ઠંડુ લાગે. ઉપર ગરમી લાગે ને અસર ઠંડુ લાગે. તો ચલો દર્શન કરી લઈએ પહેલાં તો આપણે. આ અંદર જો ગુફા છે નહીં પૃથ્વીભાઈ? ગુફામાં જવું તારે? આપણે બેન જવું છે? બીક તો ના લાગે ભાઈ, આ તો મંદિર કહેવાય. તો ગાઈઝ અંદર ગુફા છે અરે પણ છે ને અંદર વધારે ઊંડી છે અને કોઈક નાનો છોકરો ના થતો ને એટલા માટે તાળું બાળું લખાયેલું છે. જોવો કાંઈ સીસીટીવી છે જુઓ. જોવે તો પપ્પાને આવી ગયા છે ચતુર્પૂર્ણ બધા. ટ્રેક્ટર આવી ગયું પપ્પા? એક તો પાછળ કોનો ખબર નહીં, કોઈનો ફોન આવ્યો નહીં. અશ્વિન કાકાનો ફોન આવ્યો ખાલી મારા પર. તો જો પપ્પાને તો ગાઈઝ મંદિરમાં જઈશું અમે જઈને આવ્યા અંદર તો જોઈને જજો બધા પથ્થર બથ્થર વાગેના માથા. તો ચલો પપ્પા અને ચતુર્ભુજ ગાઈઝ અંદર જઈશું. લાઈટ અંદર તો ગાઈઝ જો આપણે તો છે ને અંદર મંદિરમાં દર્શન કરીને આવી ગયા છીએ. ઉપર જઈએ છીએ આપણે ડુંગર ઉપર અને એક ટ્રેક્ટર આવી ગયું છે, બીજું ટ્રેક્ટર હજી આવ્યું નહીં. તો એક ટ્રેક્ટર તો આવીને અને આટલા ઊભું થઈ ગયું છે એટલે એક ટ્રેક્ટરમાં બધા ઉતરી ગયો છે, બીજું ટ્રેક્ટર હજી આવ્યું નહીં. આપણે જઈએ છીએ હાલ ઉપર. તો ચલો ઉપર તો જઈએ. હોય તો આપણે તો છે ને ડુંગર ઉપર ચડીએ છીએ ને ગાઈઝ થાક લાગે છે. આ સાઈડ શેતાજીની ઉપર જે જોય હેઠતા હેઠતા જઈશ ને હા થોડું એક ચડાવીએ ને તો થાક લાગી ગયો અને છેક ઉપર જઈએ છીએ જોવા માટે બધું અને તમને બધાને બતાવવા માટે ઉપર જઈએ છીએ આપણે. ઉપર રહીને કેવું નેચરલ લાગે છે એ પણ તમને બતાવીએ. અને ગાઈઝ વગર ચોમાસામાં આવે ને તો બહુ મજા આવી જાય એમ. ઉપર એને જુઓ પાછળની સાઈડ જોઈ શકો છો ભાઈ કેવું મસ્ત લાગે છે અને રસ્તાઓ તો આગળ તેવા છે ને. તો ગાઈઝ જો આપણે તો ડુંગર ઉપરથી નીચે ઉતરીએ છીએ અને અહીંયા દરો ડેમ પણ દેખાય છે એ પણ તમને બતાવું જોઈએ. એ ગાઈઝ આ દેખાય ને જો બધું પાણી રહ્યું ને એ બધું ધરો ડેમનું છે અને આટલી મસ્ત મજાનું લોકેશન દેખાય છે અને ઉપર તો બહુ તડકો લાગે છે એટલે આપણે હવે જઈએ છીએ સીધા નેચર કારણ કે ગાઈઝ તડકો વધારે લાગે છે એટલા માટે. તો જુઓ મસ્ત મજાનું લોકેશન દેખાઈ રહ્યું છે. તો ચલો નેચર જી. તો ગાઈઝ જો આપણે આવીએ છીએ મંદિર. તો આપણે જતા મોણેકનાથની ગુફા હતી ત્યાં બાબરી કરવાની હતી એટલે ત્યાં જતા આપણે પહેલાં આવી ગયા છીએ મંદિર. તો ભોજન સમારંભ અને બધું આઈટમ છે તો આપણે આ સાઈડ આવી ગયા છીએ. તો પહેલાં તો ગાઈ દર્શન કરી લઈએ. તો ગાઈ જો આપણે તો આવી ગયા છીએ મમ્મીને તો આગળ બેઠા તો
ઓહો તો એ તો અમે તો જઈને આવ્યા મોનેકનાથની ગુફા તો ના લાયા તો બસ તો ના થઈ એ તો અડધો કલાકે તો ટ્રેક્ટર ઉપર ચડી ગયું તાણું અમે બાઇક લઈને જતો છે વાર છે એમાં તેજલ ભાભીને જો પેલો તો જો પેલો બેઠો હે પેલો બેઠો કુનાલ જઈ જો એકન તો આવીને બેસી ગયો છું સંગીતા ભાભી તેજલ ભાભી હા ભૂખ તો મને લાગી છે અમે તો મોનેકનાથની ગુફા જોવા ગયા હતા ઓ શેતાજીને જબર હાલી તો આજે કોઈક મને લાગે છે સારું તો કઈ આ તો બે જણા વખત મેં જગવા ને ભેગો બે આવું જુદા બેઠા હવે મમ્મીને તો કઈ બધો વખત બેસી ગયો છું આ સાઈડ વ્યવહાર ચાલુ છે ચોકન જોવું આ સાઈડ બધો વ્યવહાર થાય છે તો આ સાઈડ મમ્મીને બેસી નહીં મમ્મી બધું વ્યવહાર થાય છે નહીં બધો વ્યવહાર થાય તો આ સાઈડ સંગીતા ભાભી તેજલ ભાભી મારા પપ્પા એવું રહે એ તો મારા પપ્પાને કહું છું જો આ સાઈડ તો બધો બેઠો છે અને આ સાઈડ મમ્મીને પાછળ બેસી ગયો અને શેતાજીને તો ત્રિશુલ આલી દીધી છે જોઈ અમે મમ્મી પેલા ડુંગર દેજો ને મમ્મા એટલા જઈને આવ્યો ચેક બાઇક લઈને એટલા બધા જઈને આવ્યો જો ખાવા માટે આવી ગયા છીએ આપણે તો થાળી લઈ લીધી આ સાઈડ શેતાજી લાગી ગયા છે લાઈનમાં અને આપણે આવી ગયા છીએ લાઈનમાં ચલો પેલો લઈ લેજો આપણે લાડવો તો અંદર છે ને દો તો થઈ ગયો છે કઈ પૂરી બીજી મૂકી દેજે બે થોડા જ થોડા બસ તો જો આપણે તો લઈ લીધું છે બધું ખાવાનું આ સાઈડ જઈશું શેતાજીને આ સાઈડ શેતાજીને જઈશું અને આ સાઈડ આપણે આવી ગયા છીએ લઈ તો બેસીએ છીએ કંઈ ખાવા માટે ચલો મસ્ત જો પંખાનો વાયર પંખા બધું ચાલુ છે અને આપણે બેસીએ છીએ ખાવા માટે ચલો ખાઈ લઈએ પહેલાં તો કંઈ જો ખાવા માટે બેસી ગયા છીએ આપણે તો બધું લઈને આવી ગયા છીએ જો બધા બેસી ગયા છીએ જો તો આપણે તો બધા ખાવા માટે બેસી ગયા છીએ લાલભાઈ બધા નહીં લાલભાઈ તો જો લાડુ છે દાળ પૂરી શાક અને ભાત ખાવા માટે બેસી ગયા છીએ અને ભાત છાશ પણ ચલો ખાઈ લઈએ પહેલાં તો કઈ જો આગળ તો ખાવા માટે બેસી ગયો તો પૂરીભાઈ આવ્યા પૂરીભાઈ શા આવ્યા હા કોને ફોન કરે તું મારા પછી ફોન જ નહીં આવ્યો અમે તો ઉપર ગયા હતા મોનેકનાથ ગયા હતા ઉપર ટેકરી ખૂબ ફારે એક જ ગયા તો કાંઈ જો આ સાઈડ તો પૂરી ફરી તેજલ ભાભી ડોશી માસીને બધો ખાવા માટે બેસી ગયો હતો જો સંગીતા ભાભી સૃષ્ટિ શેતાજી આવી ગયા છે સાહેબ અને મમ્મીને છે એમાં ખાવા બેઠો બેઠો ને તો જો બધો કાંઈ વખત તો ખાવા માટે બેસી ગયો છે આ તો બધો તો ચલો બધા ખાઈ લેવું આપણે તો ખાઈ લીધું અને આ બધો ખાવા માટે બેઠો મારી પૂરી ભાઈ તું જોયા જ નહીં મારી પૂરી ભાઈ હમણાં તો આવ્યો આ બધો ખાવા બેઠો જો એટલે તો માસીને ખાવા માટે બેઠો બધો જો આ સાઈડ બધો બેઠો છે ખાવા માટે અને આ સાઈડ દઈ ગયો છે મમ્મીને ખાવા માટે જો ઓ તે તો બે થાળી પૂરી લઈને આવ્યા એ હવે બીજી થાળી લેવા તો આ સાઈડ હા બધું ખાઓ બધું નહીં ખાઈ શકો એક લાડવો ખાઓ ને ખાલી તો બીજો લાડવો લેવાનું મન જ નહીં થાય એમ ને કહેતો કંઈ ખાલી એક જ લાડવો લેવો ને તો બીજો લાડવો ખાવાનું મન નહીં થાય હું લીધો હતો ને તો મને ખાવાનું મન ના થયું જાણું લાડવો ખાઈને તો આમ નહીં બીજું ખવાતું જ નહીં હું તો ખાલી પૂરી શાક જ ખાધું છે અને દાળ ભાત ખાઈ જાઓ ધરે ખો ચિંતા કર્યા કરે ધરે ખો અમે તો થોડી વાર ઘેર નીકળીએ જ પાછું બાઇક લઈને આવ્યા છીએ હું તો બાઇકમાં આવ્યો અમે તો કરો ભારીએ ભાઈ બધા ચાલે કે પ્રકાશ તો ના પ્રકાશ તો ઘેર નહીં પ્રકાશ તો કયો છે કોણ આવ્યો તો ચલો પછી વાત કરીએ કાંઈ જેટલું બધી પણ હાલ તો મમ્મીને ખાવા માટે બેઠો છું અને જો આ બધા મહેમાનો આવ્યા છે ખાવા માટે બેઠો ફોન કરતો હતો હું અમારા ફોનનો ટાવર ના આવે તો ઉપર હતા અમે છે ઉપર મોનેકનાથ ગુફાએ હતા
જો એકંદર બધો ખાઈ ખાઈને આવી ગયો. હા ગાય આગળ જવું છે તો ગાય જો આ ગાય છે ને એકણ આવી ગયા છે બધો જોયા જો આ સાઈડ તો બધો આવી ગયો છે પૂરી પેમ બધો અને આ સાઈડ તો જો આ સાઈડ બેહન તો અલગ જ છે તેજલ ભાભી ને અને મીશુ બેહન તો આખું અલગ બાજુ અલગ અલગ દોડ દોડ અરે હા શેમ રોયો ભાઈ ગોળી ખાઈ પેલા મહારાજ બેઠા ને એટલે ગોળી આલે છે પણ હું બોલવાનું ખબર છે એમ બોલવાનું સીતારામ તાણ ગોળી આલે રે વળી ઘર અંદર ના જવાય મમ્મી અંદર ના જવાય અંદર જવાતું હા દરવાજો પણ અંદર ના જવાય અંદર ઉકળા જવું પડે આપણે હા ગાય મળી અત્યારે દેખાતું છે અને આપણે ગાયો કેટલી છે ઘેર પણ ગાયો ઘેર કેટલી છે ઓછી તાણ પછી તો ચલો આપણે તો નીકળી છે ઘેર તો ગાઈસ આપણે તો મોણેકના જ્યાં હતા બાબરીમાં તો ત્યાંથી આપણે ઘેર આવી ગયા છીએ અને ઘેર આવીને સીધા જો ટેબલ પંખો ચાલુ કરીને અને સીધા આરામ ઉપર જ આવી ગયા છીએ કારણ કે ગાઈસ એવી ગરમી લાગી ને ખરેખર ઘેર આવતા આવતા આપણે કંટાળી ગયા બાઇક લઈને તો પણ આપણે ઘેર આવી ગયા છીએ અને આવીને સીધા ખાટલો પથરી દીધો છે થોડો આરામ કરવા માટે તો ચલો થોડો આરામ કરીએ ગાઈસ એટલી ઘડી ઊંઘે મમ્મીને આવું ત્યાં સુધી તો ચલો તો ગાઈસ આપણે તો આરામ કરતા હતા પણ આરામ કરવાનો મેળ નહીં આવે આવું પંખો બંધ કરી દીધો છે કારણ કે આવી ગયા છે મહેમાન એટલે ઓ આવી ગયા છે બસ આપણે આરામ નહીં કરીએ આવું બેસીએ કારણ કે ચલો પાન થોડી વાર જો આ તો બધો આવી ગયો છે મોણેકનાથ જઈને જો આ તો બધો અમારો મોણેકનાથ મોણેકનાથ કીધા મોણેકમાં નહીં કીધો મોણેકનાથ કીધા ઉદી ફરીને બધો આવી ગયો છે ત્રિશુન બધો આ ઓહ ત્રિશુ લાડવો ખાધો તો હા લાડવો ખાધો તો હા મમ ખાધું તું મમ ખાધું તું એ હા મમ નતું ખાધું હા મમ નતું ખાધું અને કણ વદરા છે વાદા ઈ તે એકણ તો કહું તમે અમે યાદ એકણ જ કહું કેટલા વદરા હતા ઘણા બધા વદરા ઉપર તો ઘણી જગ્યા પણ ઉપર તો નવું બધું જેવું બનાવ્યું ઉપર તો સગવડ આમ તો સારી થઈ જાય ઉપર તો આમ તો કમ્પ્લીટ બનાવ્યું જમણવાર બમણવાર બધું થાય ના થઈ જાય સેટિંગ થઈ જાય બે નવા હોલ બનાવ્યા એક ઉપર બનાવ્યો છે પેલો જે જૂનો હતો ને એના ઉપર એક બનાવ્યો છે અને આમાં હોમાય બીજો નવો ચાલુ જ છે બનવાનો બે બનાવ્યા જસુપો હું આવ્યો ના શેડી આવ્યા હતા તરત અમે બાઇક લઈને હું રમુબેન સજ્જોતીને બાઇક લઈને તો કઈ જો બધો વગન બેઠો છું ઓહો લાવ લાવ દ્રાક્ષ બ્રાક્ષ ખાઈએ પટીએ દઈને દ્રાક્ષ બ્રાક્ષ ખાઈએ થોડી એક વધી છે શેવ તો તું મમ્મી તાપ લાગ્યો નોમ તડકાનો એવું થાય ને અને એવું ખાધેલું ને જેવી તરહ લાગે તે તો પણ મોણેકનાથ જઈને આવી ગયો અમે જઈને આવ્યા પણ અમે તમાર પહેલા આવ્યા મોણેકનાથ જઈને આવ્યા પણ અમે તો કોઈ નેસા જઈને આવ્યો ઉપર તો જોયો જ ને ઉપર તો સારું તો જોવા જ ના લઈ ગયા ઓહો પણ તમે બધા નેચર આવ્યો એટલે બધું નેચર મોડું છે એક કે અમે ટાઈમ થઈ ગયો છે કે જમવાનો એક જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉપર મેળ લઈ ગયા મને તો જોવા અમે તો બાઇક લઈને ગયા હતા કે તે પહેલા અમે તો ડાયરેક્ટ એરા રસ્તા નતા આવ્યા અમે તો વચ્ચે થઈને સીધા મોણેકનાથ જતા રહ્યા પહેલા ઉપર જ્યાં ઉપર ફર્યા ગાઈડનું બધું બતાવ્યું અને પશુ નેચાયા કે જમણવાળો નેચર છે એટલે મંદિરમાં દર્શન બર્શન કર્યો મારા પપ્પાને આવ્યા હતા ને ઉપર એ ટ્રેક્ટર તો બધું આવ્યો હતો એ તો બધું આવ્યો એક ટ્રેક્ટર વાળો એક ટ્રેક્ટર નતું પાછળથી આવ્યું ને એ ટ્રેક્ટર નતું આવ્યું એ પાછળથી આવી જ ના આગળથી જે ટ્રેક્ટર આવ્યું હતું ને એ તો ઉપર આવ્યું હતું તો હું એ કીધું હેડો તાન ઘેર હેડ્યા ખાઈ બને એટલે ઘેર આવતો રહ્યો હું આવતો રહ્યો હાર છું તો તડકાનું તો અમે હેરાન થઈ જાય ને એવું થઈ ગયું હતું તડકાનું તો બાપ મળી તો કે જો પૂરી ફરી હેડા શીખ્યા જો સુકવાન તો જો સર તમે આકડા સમ આવજો તાન બે પૂરી ફરી આવજો તાન અને કને ભેગો થઈને જતો રહેજો આવજો તાન તો કઈ તું પૂરી ફરી તો જો હેડો આપણે આમ ચા પીવા માટે ચા પી ચા પીવાનું બાકી અમે તો પી લીધો પીએ લીધો તે તો એ તો તાન ઉતાવળ કરો પેલી બે પાડી જોડીને તો ચલો
તો કઈ જો આપણે તો ઘેર આવી ગયા છીએ ને અકણ તો મમ્મી હોય તો ખાઈ લીધું છે અને આપણે તો જઈએ છીએ એવું ફતેપુરા કારણ કે પ્રકાશને ત્યાં ઘઉં વાટવા માટે જ્યાં છે ત્યાં આપણે પ્રકાશ ખાલી સ્પેશિયલ લેવા માટે જ જવાના નહીં મમ્મી? તો આપણે પ્રકાશન અને તેજલ ભાભીઓને લેવા માટે સ્પેશિયલ જઈ રહ્યા છીએ. તો આપણે તો કપડો બદલી દીધો છે કારણ કે આ તો બદલી દીધો અત્યારે કારણ કે સવારે આપણે વહેલા જવાનું છે કોલેજ એટલા માટે. અત્યારે મમ્મી જો શું કરો? મમ્મી ખાઈ લીધું? હા ખાઈ લીધું મમ્મીએ તો. મમ્મી તો ડોલ ભરવા માટે આવી છે પાણીની નહીં મમ્મી? તો ચલો આપણે તો કાંઈ જઈએ છીએ એવું અને આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ.